સોના કતારગામ વિસ્તારમાં આવેલ લાંબા તલાવડી ખાતે તારીખ 6/6/2026 રોજ મારુતિ આધ્યાત્મિક રામાનંદી પરિવાર કતારગામ દ્વારા 25મો સ્નેહ મિલન સમારોહ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો। આ પ્રસંગે સમાજના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલ બેગ તેમજ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં સમાજના મહાનુભાવો અને સમાજના દરેક કાર્યોમાં અગ્રેસર રહેતા દાતાશ્રીઓનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું। કાર્યક્રમમાં સમાજના નામાંકિત સંતો, મહંતો તેમજ રામમણીના પૂજ્ય મૂળદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સમાજના તમામ સભ્યોના સહયોગ અને એકતાને કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સમાજના વિકાસ, શિક્ષણ પ્રોત્સાહન અને સામાજિક એકતાને મજબૂત બનાવવાના હેતુથી આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। જય સિયારામ। મારું નામ પ્રતિભા લશ્કરી આચાર્ય છે। હું કથક ગુરુ છું અને સુરતમાં મારી એકેડમી છે પ્રતિભા ડાન્સ એકેડમી। હું એક રામાનંદી સાધુ છું, એ મને બહુ જ ગર્વની મારા માટે વાત છે। અને આજે અમારા સમાજ દ્વારા, રામાનંદી સાધુ સમાજ દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ કાર્ય થઈ રહ્યું છે, જેમાં બાળકોને અભ્યાસ માટેથી જે લોકોએ પ્રગતિ કરી છે, તેમની સફળતા મેળવી છે, એમાં ધોરણ 1 થી 10 ધોરણ સુધીના ઉજ્જવળ ભવિષ્ય ધરાવનાર બાળકો માટે એક પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણનો કાર્યક્રમ આયોજન કરેલું છે। તો દરેક સમાજને પણ મારી વિનંતી છે કે આવા ઉત્કૃષ્ટ કાર્યો કરવા જોઈએ, જેનાથી આપણા બાળકોમાં અભ્યાસને લગતી પ્રવૃત્તિ ખૂબ જ જાગૃત થાય અને તેમને પ્રોત્સાહન મળે। આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ જ સરસ જોવા મળી રહ્યો છે, જેનાથી આપણને એ પણ જાણવા મળે છે કે આપણા બાળકો અભ્યાસમાં તો ખૂબ જ સારા છે, પરંતુ તેમનામાં કલાની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારા ગુણો રહેલા છે। તો આ એક નમ્ર વિનંતી છે દરેક સાધુ સમાજને તો ખરી જ, પરંતુ દરેક સમાજને કે આપણા બાળકો માટે આપણે આવા પ્રેરણાત્મક કાર્યો કરતા રહીએ। જય સિયારામ। મારું નામ ભરતભાઈ લશ્કરી છે। આજનો કાર્યક્રમ શ્રી મારુતિ આધ્યાત્મિક રામાનંદી પરિવાર અમારા ટ્રસ્ટનો આજે એક ઇનામ વિતરણનો કાર્યક્રમ છે। છેલ્લા અમે સુરતની અંદર 26 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ। દરેક બાળકોને ઉત્સાહિત કરવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે અમારો એક ધ્યેય છે કે આપણા બાળકો એક ઇનામ વિતરણના માધ્યમથી પ્રગતિ કરે, શિક્ષણ જગતમાં આગળ વધે, એના માટે અમારો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। તો અમારો સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષે સારા એવી વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત રહે છે। દરેક બાળકોને ઉત્સાહિત કરીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ અને છેલ્લા 26 વર્ષની અંદર આપણે જે અમે બાળકોને ઉત્સાહિત કરેલા છે એ આજે સારી એવી પોસ્ટ ઉપર છે। કોઈ MBBS ડૉક્ટર છે, MD ડૉક્ટર છે, DYSP છે, મામલતદાર કલેક્ટર પર છે। એટલે અમારો જે 26 વર્ષનો જે સફળતા કરી રહ્યા છે એનું અમને હવે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે। એટલે અમે આ કાર્યક્રમની અંદર દરેક બાળકોને આગળ લાવી અને એને પ્રોત્સાહિત કરી અને એમને આગળ લાવીએ છીએ।